નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? આદાબ અને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા અને મજેદાર વિડીયોમાં. એક મસ્ત બાઇક કેપ્ચર થયું. બાઇક એટલે એ બાઇક છોકરી એકાવતી હતી એવું બાઇક. અને મિત્રો આયા સિગ્નલ ખુલ્લું છે ને તો એટલી ટ્રાફિક છે. બંધ હોય તો કેટલી ટ્રાફિક હોય છે. તોબા તોબા તોબા. સિગ્નલ ખુલ્લું એટલે આપણે સાવ ખુલ્લું હે તો એ ટ્રાફિક એટલે ગજબ ટ્રાફિક હે. અને સિગ્નલ બંધ હોય તો કેટલા પાછળ ફૂલ સુધી ટ્રાફિક હોય છે. એટલે આવું છે. હવે જોઈએ હવે શું થાય ને શું નહીં. 360 હોય તો વ્યૂ મસ્ત આવે. નો ડાઉટ આપણે જવાનું છે નાયરા પેટ્રોલ પંપે, કેમ કે પેટ્રોલ આપણે દેખાડે છે એક જ કાપો છે. એટલે થોડુંક બડુંક ફૂલ બૂલ કરી ત્યાં પછી આપણું કામ થઈ જાય. સમજ્યા? ફૂલ કરી નાખી. રૂપિયા હોય તો ફૂલ થાય મિત્રો, આમાં એવું હોય. સમજ્યા? બાકી મહિનો ટૂંકો થઈ જાય ફટ કરતો. પ્લસ હપ્તા બાઉન્સ થઈ જાય. એટલે આમાં જો આપણે મોટા વ્લોગિંગ છે ને હેલું નથી મિત્રો. બધું ધ્યાન રાખવું પડે, બોલવામાં ધ્યાન રાખવું પડે. બોલવામાં એટલે બોલતું જવાનું, પ્લસ આગળવાળા બ્રેક મારે તો બ્રેક મારવાની વારી છે ને. આપણે મોટા વ્લોગિંગ મિત્રો છોકરીઓને અથવા લેડીઝોને દીધું હોય તો શું થાય? જો પહેલો ગામમાં વારો ન આવ્યો, બીજો હલુંબામાં ઊંચો વારો. હલુંબો એટલે બીજા રાઉન્ડમાં. ગુજરાતી પ્લસ કાઠિયાવાડ, એમાંય ગામડાની ભાષામાં એમ કહે હલુંબો. સમજા? જાવા તું મર જાવા મેં વારી જાવા. કોપીરાઇટ. એક ગીત ગાઉં ને મિત્રો તો એમાં પાછળ છે ને ઉડતું આવી જ જાય કોપીરાઇટ. એટલે મગજમાં એમ લાગે કોપીરાઇટ આવ્યું એટલે પછી રહેવા દો ને. ઓહો, એ ભાઈને નથી નડતું લાગતું. એ ભાઈ આમ ગયા. એ ભાઈ પાસે બુલેટ હતું, ઓલું શોર્ટ ગન જેવું કંઈક આવે ને નામ, ખબર નહીં. એ તો એને તો ઓળખતો નથી કોને. માતાજી સુખી રાખ્યા. એમાં ભાઈએ નાખ્યું તો મસ્ત મજાનું એક્ઝોસ્ટ બુલેટમાં. એટલે એક્ઝોસ્ટ એટલે કાંઈ નોર્મલ કહેવાય. એમાં ભૂમ ભૂમ કરતો હતો, ભૂમ કરતો હતો. અરે તારી જાતના, તમારી જાતના ખદડાવ. આવું જ કરવું હતું તમારે, આવું જ કરવું હતું તો શું આવું. મિત્ર આવું ખાલી રોડ હોય ને તો જ કરાય, બાકી સજેશન નથી દેતો કરાય. ખોટી માફી માગવી પડે એટલે એ ન કરાય. બધું કરાય પણ એ ન કરાય. ન કરવાનું નહીં કરવાનું, બાકી બધું ખાલી જગ્યા માગવી. સમજી જાઓ ખાલી જગ્યા મેં શું થાય. હા ભાઈ તું આગળ વહી જા યાર. 125 સીસી મારી પાસે. મોજ કરને ભૂરા. જાવા હે પણ અવાજ 0 હે. ને અત્યારના જાવા શું વાત કરો યાર. એ અત્યારના જાવાવાળા એમ જ સમજે કે મારી પાસે 650 હે. સમજ્યા? એટલે આ ઓલું કરતો નથી કોઈને, અને કોઈને લેવું જ લઈ લેજો. બીજું હું ઉઠતું નાય નથી પાડતો. એટલે ના અત્યારે આ ભાઈ સારું છે કે એને સ્ટોક રાખ્યું એમ કહું છું. બાકી અત્યારના જે ઓલા બધા છે ને છોકરાઓ મારા જેવા, એને નાખ્યું એક્ઝોસ્ટ જ નાખ્યું હોય ભૂરાવે. શું કામ ખબર? અવાજ સારો આવે. ભાઈને જાવા હોય ને ભાઈ તો ભાઈ 650 બનાવ્યું જાવાને. બોલો રોયલ એનફિલ્ડ એમ થાય બા ચકલા બાજ બને. હે બને ચકલા બાજ બને? નો જ બને ને. તો ખાલી ખોટી તમે બાજ બનવા જાઓ ને હાવ પછી પીંદાઈ જાઓ, એવું ન કરાય. તો અચ્છા સમજ ગયા. આજ કેમ ટ્રાફિક છે કે હું કેટલા દિવસ પછી બહાર નીકળો. એમ ન કહેતા કેટલા દિવસ પછી બહાર નીકળો. દરરોજ વ્લોગ બનાવું છું મિત્રો. કેટલી સ્ટ્રગલ કરું ખબર છે તમને? એમને ક્રિએટર બનાય એના માટે સ્ટ્રગલની લાઈફ હોવી જોઈએ. ક્રિએટર એમને ન બનાય મારા કલેજા. એક દી શું કર્યું ખબર હે? એક મારો ભાઈબંધ છે ને એ એમાં એના મોબાઈલમાં વિડીયો એડિટ કરવાનો હોય મારે. સમજા?
કેમ કે મારા ફોનમાં સપોર્ટ ન કરે. મારો ફોન થોથરાઈ જાય. સાચું કહું, ખોટું નહીં, જી હોય. મારો ફોન એનો થોથરાઈ જાય, એટલે હેંગ થઈ જાય ને. આપણે એમ કંઈ બહુ ગરમ થઈ જાય, એમાંય પાછું ગદનું આપણે આમ થાય. આમ શેમાં ખબર કે હમણાં ફૂટશે કે બૂટશે એમ. હાલો, તારો બાપ આમ જવું તો આમ ક્યાં દબાવ વસ્તુ. હા, ક્યાં હતા આપણે? હા, આવા ગદનો ભૂલા લિંક તોડી નાખી મારી તે. હારા ગફાર. હા, રેકોર્ડિંગ ચાલુ જ છે ને. હા, ઘણી વાર શું હોય ખબર હે, રેકોર્ડિંગ બંધ હોય તો બોલતો હોય. રેકોર્ડ SD કાર્ડ 2 GB પૂરું થઈ ગયું હોય. હા, તો એમાં એવું થયું કે મારો ફોન થોથરાઈ જાય, એટલે ભાઈબંધ પાસે છે આઈફોન, મારો કલેજો છે રાજુ કરીને. હાલ એની પ્રમોશન કરી દીધું. પ્રમોશન એટલે આપણો વિડીયો એડિટ કરી દઈએ એમ ટૂંકમાં. એડિટ એટલે એના ફોનમાં હું ઓલું કરું, ટ્રાન્સફર કરું, પછી એડિટ હું જ કરું. પહેલાં એ કરતો તો, હવે એમ કે તું શીખ, એટલે પછી હું એડિટ કરું. અને એક દી ભાઈ પડ્યો માંદો અને થયો લોચો, હું કરું કેપકટમાં એડિટ, બધું કહી દઉં આમ ટૂંકમાં, હું હે હું નહીં. માન મજા આવે ને ટ્રાફિક આવે યાર, શું કરું? એટલે જ ને. આટલો બધો છે ને. હા, તો હે ને એમાં એવું થયું કે આ લેવા નહીં દે વિડીયો. શેનો ખબર હે વિડીયો? શેનો ખબર હે? તો પછી ભાઈ મારામાં VN એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી, જેમ કેમ કરીને વિડીયો હું 1080માં કરું છું શૂટ, એટલે બહુ વાંધો ન આવતો. માતાજી સુખી રાખે, કેમ કે 60 FPSમાં હે ને વિડીયો કરું ને, એમાં મારું રેકોર્ડિંગ પ્લસ સેકન્ડ ઓછી થઈ જાય, અને સેકન્ડ ઓછી થઈ જાય ને એમાં બીજું મસ્ત મજાનો લોચો થાય. હા, એ જીરી કોલું હતું એટલે એમાં સેકન્ડ ઓછી થઈ જાય ને બીજું ઘણું થાય, એટલે એવું હે સમજા. ઓહો, આ વખતે કામ આમ ન હાલે. તો મિત્રો એમાં એવું થયું કે હવે રિએક્શન જોઈ લેજો. બરાબર, હવાઈ ભરાવી છે. તેથી મેં કર્યું માન કરીને રેન્ડરિંગ કર્યું. ત્યાં રેન્ડરિંગ કરવા જતો ને તો ચાર્જિંગ થયું 3%, રેન્ડરિંગ થયું 40-50% જેવું થયું છે. તો ચાર્જિંગ થઈ ગયું. એમાં આયા આવવાની જરૂર હતી, આપણે બોલમ આમ વયા ગયા, આ લાઈનમાં વયા ગયા. તો મિત્રો આપણે જો રિએક્શન મળી જ રહ્યા છે. તો મિત્રો આજ માટે આટલો મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, બાય બાય.